હાય ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવીશું સવારની ભાગદોડમાં 10થી 15 મિનિટમાં તૈયાર થઈ જાય તેવો લીલી મકાઈનો ઇન્સ્ટન્ટ હાંડવો. આ હાંડવાને તમે બાળકોને લંચ બોક્સમાં આપો કે પછી રાત્રે ડિનરમાં પણ બનાવી શકો છો. પચવામાં પણ એકદમ હળવો છે અને ઇન્સ્ટન્ટ બની પણ જાય છે. તો ચાલો આપણે રેસીપીની શરૂઆત કરીએ. તેના માટે મેં એક બાઉલ લઈ લીધું છે. તેમાં આપણે 1 કપ જેટલો રવો લેવાનો છે. 2 ચમચી જેટલા આપણે ચણાનો લોટ એડ કરીશું અને જે વાટકીથી રવો લીધો છે તે જ વાટકીના માપથી અડધી વાટકી આપણે દહીં લેવાનું છે. હવે આપણે તેમાં થોડું પાણી એડ કરતા જવાનું છે અને સરસ એવું બેટર તૈયાર કરી લેવાનું છે અને સરસ રીતે આ રીતે મિક્સ કરતું જવાનું છે. જેટલું પાણી જોઈએ તેટલું જ આપણે પાણી એડ કરવાનું છે. વધુ પડતું આપણે પાણી નથી એડ કરી દેવાનું. જો તમે જોઈ શકો છો કે સરસ મિક્સ થઈ જાય, થોડું ઘટ્ટ લાગે છે એટલે હવે આપણે ફરી થોડું પાણી એડ કરીશું અને સરસ રીતે આપણે મિક્સ કરતું જવાનું છે આ રીતે, જેથી કરીને વચ્ચે કોઈ લમ્સ ના રહે. આપણું બેટર સરસ તૈયાર થઈ ગયું છે. આપણે તેને ઢાંકીને 5 મિનિટ માટે રેસ્ટ માટે મૂકીશું. ત્યાં સુધી આપણે બીજી તૈયારી કરીએ. આપણે એક મકાઈ લઈ લીધી છે. તેને આપણે સરસ રીતે ખમણી લેવાની છે. તમે તેને અધકચરી ક્રશ પણ કરી શકો છો. મકાઈ સરસ રીતે ખમણાઈ જાય ત્યાં સુધી આપણા બેટરે પણ રેસ્ટ કરી લીધો છે. તો આપણે હવે તૈયાર કરેલું બેટર લઈ લેવાનું છે. તેમાં આપણે જે ક્રશ કરેલી મકાઈ છે તે એડ કરીશું, અડધું ખમણેલું ગાજર એડ કરીશું, કેપ્સિકમ એડ કરીશું, થોડા એવા ધાણા એડ કરીશું, એક ઝીણું મરચું છે તેને પણ આપણે ઝીણું કટ કરીને લીધું છે તે પણ એડ કરીશું અને થોડા એવા મકાઈના આખા દાણા એડ કરીશું. જે મોઢામાં ચંક્સ આવશે તો બહુ સરસ લાગતા હોય છે. 5 ચમચી હળદર એડ કરીશું, અડધી ચમચી ધાણા જીરું, અડધી ચમચી લાલ મરચું, 5 ચમચી ગરમ મસાલો, 5 ચમચી આપણે મરી પાવડર એડ કરીશું. સ્વાદ અનુસાર મીઠું એડ કરીને બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. એકદમ બધું જ આપણું મિશ્રણ છે તે સરસ રીતે વેજીટેબલ સાથે મિક્સ કરી લેવાનું છે. જો તમને ઘટ્ટ લાગતું હોય તો તમે થોડું એવું પાણી પણ એડ કરી શકો છો. હાંડવાનું મિશ્રણ થોડું ઘટ્ટ લાગતું હતું એટલે મેં 1 ચમચી જેટલું પાણી એડ કર્યું હતું અને સરસ રીતે મિક્સ કરી લીધું. હવે એક વઘાર કરવાનો છે. તેના માટે વઘારિયામાં 1 ટેબલસ્પૂન જેટલું તેલ લેશું આપણે, અડધી ચમચી રાઈ એડ કરીશું, અડધી ચમચી તલ એડ કરીશું અને મીઠા લીમડાના પાન એડ કરવાના છે અને આ વઘારને આપણે હાંડવાના બેટર ઉપર આ રીતે એડ કરી દેવાનો છે. વઘાર કરવાથી હાંડવાનો ટેસ્ટ છે તે બહુ જ સરસ આવતો હોય છે. હવે આપણે તેમાં 1/4 ટીસ્પૂન જેટલા ઇનો ફ્રૂટ સોલ્ટ એડ કરીશું. તેને એક્ટિવેટ કરવા માટે પાણી એડ કરીશું. તમે તેની જગ્યા પર બેકિંગ સોડા પણ એડ કરી શકો છો અને બધું જ સરસ રીતે આ રીતે મિક્સ કરી લેવાનું છે. આપણું સરસ મજાનું ઇન્સ્ટન્ટ હાંડવાનું બેટર તૈયાર થઈ ગયું છે. હવે આપણે તેમાંથી હાંડવો બનાવીશું. તેના માટે આપણે એક પેન લઈ લીધું છે. તેમાં આપણે 1 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરીશું, રાઈ એડ કરીશું, તલ એડ કરીશું અને મીઠા લીમડાના પાન એડ કરીશું. બધું જ સરસ આ રીતે ફૂટવા માંડે એટલે પછી આપણે જે બેટર બનાવીને રાખ્યું છે તેમાંથી આપણે 2 ચમચા જેટલું બેટર એડ કરવાનું છે. આ રીતે હાંડવાનું બેટર એડ કરીશું અને સરસ રીતે તેને સ્પ્રેડ કરી દેવાનું છે. જો આ રીતે સ્પ્રેડ કરી દઈશું, સરસ રીતે સ્પ્રેડ થઈ જાય પછી આપણે ઉપરથી થોડા એવા તલ ભભરાવીશું, જેથી કરીને તેનો લુક છે બહુ સરસ આવતો હોય છે. હવે તેને ઢાંકીને ઉપરની સરફેસ ડ્રાય થાય ત્યાં સુધી થવા દેવાનું છે. જો તમે જોઈ શકો છો કે હજી ઉપરની સરફેસ છે તે બરાબર ડ્રાય નથી થઈ, ફરીથી ઢાંકીને આપણે તેને 2 મિનિટ માટે થવા દઈશું. હવે ઉપરની સાઈડ છે તે સરસ રીતે ડ્રાય થઈ ગઈ છે. હવે આ રીતે હળવેકથી લઈને આપણે તેને ટર્ન કરી દેવાનો છે અને બીજી બાજુ પણ તેને ઢાંકીને 2 મિનિટ માટે થવા દેશું એટલે નીચેનું પડ છે તે પણ સરસ એકદમ ક્રિસ્પી તૈયાર થશે. આપણે તૈયાર થઈ ગયેલા હાંડવાને ચોપિંગ બોર્ડ પર લઈ લેવાનો છે. હાંડવાને થોડીવાર માટે આપણે ઠંડો થવા દઈશું. ઠંડો થઈ જાય પછી આપણે તેના પીસીસમાં કટ કરી લેવાનો છે. અત્યારે આપણે તેને પિઝાનો શેપ આપ્યો છે. તમે કોઈપણ શેપમાં તેને કટ કરી શકો છો. જો હું તમને બતાવું કે આપણો હાંડવો છે તે ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સુપર સોફ્ટ તૈયાર થયો છે. જો તમે આ રીતે મકાઈનો ઇન્સ્ટન્ટ હાંડવો ક્યારેય ન ટ્રાય કર્યો હોય તો જરૂરથી ટ્રાય કરજો. નાના મોટા બધાને ખૂબ જ ભાવશે. બાળકોના લંચ બોક્સમાં જો આ રીતનો ગરમ નાસ્તો આપવામાં આવે તો બાળકો પણ લંચ બોક્સ ફિનિશ જ કરીને આવે છે અને ઝટપટ બની પણ જાય છે. તો તમે પણ એકવાર આ નાસ્તો જરૂરથી ટ્રાય કરજો. લીલી મકાઈના ઇન્સ્ટન્ટ હાંડવાને મેં અત્યારે એક ડીપ સાથે સર્વ કર્યો છે. તમે તેને ચા સાથે અથવા તો કોઈ પણ ચટણી સાથે પણ સર્વ કરી શકો છો. પણ આ ડીપ સાથે આ હાંડવો છે તે બહુ જ ટેસ્ટી લાગે છે. તેને મેં એકદમ 5 જ મિનિટમાં ઇન્સ્ટન્ટ તૈયાર કર્યું છે. જો તમને લીલી મકાઈના ઇન્સ્ટન્ટ હાંડવાની રેસીપી ગમી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો તમે જોઈ શકો છો કે આપણો હાંડવો છે કેટલો સુપર સોફ્ટ તૈયાર થયો છે અને સાથે આવું ડીપ મળી જાય તો બીજું કંઈ જ ન જોઈએ.
જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવા નવા વિડીયો જોવા માટે બાજુમાં આપેલા બેલ આઇકોનને પ્રેસ કરી લેજો, જેથી કરીને નવી રેસીપીના નોટિફિકેશન તમારી પાસે સૌથી પહેલાં પહોંચે. થેન્ક્સ ફોર વોચિંગ. અને એકવાર આ ઇન્સ્ટન્ટ લીલી મકાઈનો હાંડવો જરૂરથી ટ્રાય કરજો.